સોમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ 1600 વર્ષ જૂનો છે. પુરાણો અને લોકકથા અનુસાર આ વિસ્તાર જૂના સમયમાં જંગલ હતું જ્યાં રાજપૂતોની વસ્તી હતી. દરરોજ એક ખાસ ગાય જંગલની ચોક્કસ જગ્યાએ જતી હતી અને ત્યાં જ તેના આચળમાંથી આપમેળે દૂધ વહી જતું હતું. ગોવાળોએ આ વાત ગાયના માલિક રાજપૂતબાઈને કહી. રાજપૂતબાઈ આ ગાયનું અનુસરણ કરીને તે સ્થળે ગઈ. ત્યાં શિવલિંગ જોવા મળ્યું. આની ભક્તિ પ્રેરિત રાજપૂતાણી રોજ ત્યાં પૂજા કરવા લાગી. આ દરમિયાન પોતાની પત્નીને રોજ સજી ધજી ઝાડીમાં એકલી જતી જોઈને તેના પતિને શંકા ગઈ હતી અને તે હાથમાં તલવાર લઈને ગુપચૂપ રાજપૂતાણી પાછળ ગયો હતો અને તેને પૂજા કરતી જોઈ. પતિને ખુલ્લી તલવાર સાથે જોતા જ એકદમ ભય અને શ્રદ્ધાથી પ્રેરિત રાજપૂતાણી શિવલિંગને પકડીને હે મહાદેવ મને બચાવો કહેવા લાગી. તે સમયે એક ચમત્કાર થયો. જમીનમાંથી શિવલિંગના 4 ભાગ બહાર આવ્યા અને 2 ભાગ વચ્ચે ફાટચા બન્યા. રાજપૂતાણી તેમાં સમાઈ ગઈ અને ફાટચામાં તુરંત બંધ થઈ ગઈ. લોકકથા મુજબ રાજપૂતાણીના માથાના વાળ અને સાડીનો છેડો આ શિવલિંગના તિરાડમાં વર્ષો સુધી બહાર દેખાતા હતા અને એમાં સતીનું સત હોવાની આ સ્વયંભૂ શિવલિંગનું સ્થાન પવિત્ર બન્યું.